स्वस्ति श्री गणेशाय नमः। सर्वविघ्नविनाशाय सर्वकल्याणहेतवे पार्वतीप्रियपुत्राय गणेशाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ गुरुभ्यो नमः। या कुन्देन्दुतुषारहारधवला या शुभवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मच्युत शंकरा प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती विशेषजाया ॐ सरस्वत्यै नमः। वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूतनिवासोऽसि वासुदेव नमोस्तुते। वंशे विभूषितकरा नवनीर्दावा
फल दरोष्ठा पूर्णेन्दु सुंदर मुखात् अरविंद नेत्रा कृष्णात् परं किमपि त्वमहं न जाने। बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। श्री द्वारिकाधीश की जय। श्री रणछोड़राय की जय। श्री बालकृष्ण भगवान की जय। श्री अम्बे मात की जय। श्री सद्गुरुदेवनी जय। संत श्री पुनीत महाराजनी जय। श्री राम भक्त प्यारे की जय। ओम नमः पार्वती पतये। हर 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 महादेव। श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। 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 नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। हरे मुरारे। श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। हरे मुरारे। हे नाथ नारायण वासुदेव। हे नाथ
વાલા સજ્જનો, ફેસબુકના માધ્યમથી આપ સૌ હરિભક્તો શ્રી દ્વારિકાધીશ કથાનો લાભ લઈ રહેલા આપ સૌ, આપના અંતરમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માના શ્રી ચરણોમાં મારા જય શ્રી કૃષ્ણ. વાલા ભગવાન શ્રી દ્વારિકાધીશ યાને શ્રી કૃષ્ણ યાને નારાયણ નારાયણના ભગવાનના 24 અવતારમાંથી 2 પૂર્ણ અવતાર કોઈ હોય તો એ છે રામ અને કૃષ્ણ. કારણ કે બીજા જેટલા અવતારો છે એ બધા ક્યાંક તો જે કાર્ય માટે આવ્યા હોય એ કાર્ય કરીને સ્પેશિયલી એ કાર્ય પૂરતા જ, એમાં કોઈ પ્રકારની અન્ય લીલાઓ નથી. બાળ લીલાથી વધારે બીજું કંઈ નથી. ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી રામનું જીવન ચરિત્ર એ આપણે જોઈ શકીએ કે બહુ ખૂબ વિશાળ અને વિસ્તૃત પ્રમાણમાં સંતોએ ગાયું છે ને હજુ પણ ગવાઈ રહ્યું છે, જેનો દેશ અને દુનિયા અને ધર્મ સમાજ જેનો લાભ લે છે, જેને આદર્શ ગણે છે, એવા શ્રી કૃષ્ણ અને શ્રી રામ મને ને તમને ઘણું બધું સમજાવી જાય છે, શીખવી જાય છે. ખાલી રામની કથા, એ દશરથના દીકરા રામ અને પછી વનવાસ ગયા અને પછી પિતાની આજ્ઞાનું પાલન કર્યું ને પછી લંકા ગઢ જીતીને પછી ફરીથી અયોધ્યામાં પ્રવેશ કર્યો છે અને રાજા બન્યા, ત્યાં સુધીની મર્યાદિત નથી. આ તો એક વાર્તાના સ્વરૂપ અવતાર લીલા છે. ઠીક વૈસે ભગવાન શ્રી કૃષ્ણ જેલમાં જન્મ્યા અને પછી એણે બાળ લીલાઓ કરીને ઘણા બધા રાક્ષસોનો એણે વધ કર્યો અને ઉદ્ધાર કર્યો ને પાંડવોના કાજ કર્યા ને અંતે પાંડવોનો વિજય કરાવ્યો ને ઇત્યાદિ ઇત્યાદિ, ત્યાં સુધીનું પણ મર્યાદિત નથી. આ 2 અવતારો મને ને તમને ઘણું બધું શીખવી જાય છે. આજના સાંપ્રત સમયની અંદર આપણા જીવનમાં ખૂબ કામ લાગે આવા જીવન ચરિત્રો છે. હું ઘણી વાર કહી ચૂક્યો છું ને આજે ફરીથી એકવાર દોહરાવું છું કે આજનો મનુષ્ય, આજનો માણસ, આજનો વ્યક્તિ એ એટલો બધો ડરી ગયો છે દરેક રીતે. એનામાં સહન શક્તિ નથી. કદાચ ઘણી વખત જ્ઞાની અને સમજદાર લોકો જે હોય છે એ લોકો પણ ના સમજ્યા જેવું કામ કરે છે. અજ્ઞાનવશ લાગે આપણને. એનું પાછળનું ફક્ત કારણ એ જ છે, સહન શક્તિની કમી છે. આજે આપણે વાતની અંદર આપણો ટેમ્પર ગુમાવી દેતા હોઈએ છીએ. આપણો મૂળ સ્વભાવ જે છે એને ગુમાવી દેતા હોઈએ છીએ. આપણો મૂળ સ્વભાવ એ શાંત છે. શાંત પ્રકૃતિના આપણે જન્મ્યા છીએ. ઠીક વૈસે પાણીને તમે 100 ડિગ્રી જેટલું ગરમ કરો છો તો એ વરાળ સ્વરૂપે થઈ જશે. 100 ડિગ્રી સુધી એને ઠંડુ કરશો તો એ બરફના સ્વરૂપે થઈ જશે. પણ આ વરાળ સ્વરૂપે થયેલું યાને ગરમ થયેલું જળ
અને ઠંડો થઈ ગયેલો બરફ જેવું જળ, આ બેને 1 કલાક સુધી સ્થિર મૂકી રાખો તો પાછું એના મૂળ સ્વરૂપની અંદર, યાને શીતલ જળની અંદર, મૂળ જળમાં આવી જશે. એમ મારો ને તમારો સ્વભાવ પણ એવો છે. આપણે ક્રોધાયમાન પણ એટલા જલ્દી થઈ જઈએ છીએ, અને એકદમ શાંતની ઘરતકામાં પણ એટલા બધા ઉતરી જઈએ છીએ. મૂળ આપણો સ્વભાવ જે છે પકડીએ તો એ લેવલ કરીએ તો એ શાંત સ્વભાવ છે. ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણના જીવન ચરિત્રમાં આપણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણને કેટલી બધી વિતંબણા હતી. જેલમાં જન્મીને પછી તરત જ પિતાને આજ્ઞા કરવાની ને દેશ, પોતાનું રાજ્ય છોડવાનું, પોતાનું ઘર છોડવાનું, પોતાના માતા પિતાને છોડવાના, બાળપણની અંદર જ કેટલા રાક્ષસોનો વધ કરવાનો, એનો સામનો કરવાનો. યુવાન થયા છે ત્યારે પણ કોઈ છોડ્યા નથી વાલા. અને બીજું વસ્તુ એ છે કે એમના જીવનની અંદર તમે જુઓ, એ લોકોને સગા પણ કેવા મળ્યા. અનુકૂળ સગા નથી મળ્યા, અનુકૂળ સમાજ નથી મળ્યો, પ્રતિકૂળ મળ્યો છે. મામો તો કે કંસ, બનાવતી માસી એ પણ પૂતના, અને ત્યાં સુધીના કે જે નજીક રહેવા વાળા હતા યાદવો, એમણે પણ સ્યમંતક ચોરીનો જ્યારે આરોપ લગાવ્યો છે, સત્રાજીત ઇત્યાદિ. કેટલા લોકોએ કૃષ્ણ પર દ્વેષ કર્યો છે, શિશુપાલ ઇત્યાદિ. કેટલા યાદવોએ ચઢાઈ પણ કરી છે, જરાસંઘ ઇત્યાદિ. હજુ પૂરું હોય, અધૂરું હોય તો ચોરીનો આરોપ જ્યારે આવ્યો છે ત્યારે પણ કેટલા શાંત છે. જુઓ, હજુ અધૂરું છે આ વાત. ધર્મના ક્ષેત્રની અંદર ધર્મને સાથ આપવો એ કઈ ગુનો નથી. કૌરવો પક્ષે બધા જ જાણતા હતા. એક રીતે જોવા જઈએ તો કૌરવો પક્ષની અંદર જેટલા ગુરુ દ્રોણ, ભીષ્મ પિતામહ બધા જ જે જાણતા હતા કે કૌરવો ખોટું કરી રહ્યા છે, કર્ણ ઇત્યાદિ, પણ તે છતાં કૌરવોનો સાથ આપ્યો. અને ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને સાથ આપ્યો છે, ધર્મના ક્ષેત્રે રહ્યા છે. તે છતાં પણ ગાંધારીએ શાપ આપ્યો છે. બોલો, તો ગાંધારી જીવને ગાંધારીનો શાપ સ્વીકાર્યો છે. આટલી બધી દુઃખ અને આટલી બધી વિતંબણાની વચ્ચે પણ ભગવાન શ્રી કૃષ્ણ શાંત છે. મારે મૂળ વાત આજે આ કરવી છે તમારી સાથે કે જીવનની ઘણી બધી પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર, એવા સંજોગોની અંદર પછી આપણે પાછા સમજાવીએ આપણી જાતને, પણ એ તો ભગવાન હતા, એ તો નારાયણનો અવતાર હતો, એટલે બધું સહન કરી શકે. પણ આપણા કરતા કેટલા ઘણું એમને આ બધું સહન કરવાનું આવ્યું હતું. આપણને કદાચ કોઈ 14 દિવસ પણ, વિચારો 14 દિવસના ક્વોરન્ટાઇન ઘરમાં રહીએ છીએ, 14 દિવસના આઇસોલેશનમાં રહેવું પડે, એ કેટલી આપણને ઉપાધિ થાય છે. જુઓ ને, એકલા રહેવું. તો પેલા ભગવાન રામ 14 વર્ષ વનવાસ ગયા, આપણને 14 દિવસ નથી પોસાતું, અને આ 14 વર્ષ વનવાસ ગયા છે, બધાથી અલિપ્ત રહ્યા છે. પાછું કેવું હતું કે ગામમાં કે શહેરમાં નહીં જઈ શકે, વનમાં જ રહેવાનું. વનવાસ એટલે વલકલ પહેરવાના, રાજકુમાર હતા તો પણ પગપાળા જવાનું, ઉઘાડા પગે ચાલવાનું, આ બધી શરતોની સાથે સશર્ત. અને એને પણ ઓછી ઉપાધિ નહોતી વાલા. ભગવાન રામને પણ સીધું જીવન તો નહીં જ ગણી શકાય વાલા. તમે વિચાર કરો, એમણે પણ બાળપણમાં વિશ્વામિત્રની સાથે સહારો લઈ અને કેટલા બધા રાક્ષસ અને કેટલા બધાને એનો ઉદ્ધાર કર્યો, માર્યા છે, વધ કર્યા છે, કેટલો સામનો કરવો પડ્યો છે. અને ત્યાં સુધી કે જીત મળી છે ત્યાર પછી પણ લોકોએ વિરોધ કર્યો છે. સીતા સ્વયંવરની વાત, સીતા સ્વયંવરમાં કહેવાયમાં એવું આવે કે ધનુષ્ય જે ભંગ કરે એને સીતાજી વરે,
પણ ધનુષ્ય ભંગ થયો છે તે પછી પણ ઈર્ષ્યાળુ અને દ્વેષીલા રાજાઓએ ભગવાન રામ અને લક્ષ્મણ પર ચઢાઈ કરવાની વાત કરી છે, સીતાજીને છીનવી લેવાની વાત કરી છે. બધું સુમેળ પડ્યો, બધો ઘરે આવ્યા અને પછી વનવાસ જવાનું થયું. ગાડી જેને આજે મળવાની હતી એની જગ્યા પર આજે જેને વનવાસ મળ્યો છે તે પર તે છતાં પણ સ્થિત પ્રજ્ઞ સ્થિતિ છે. ભગવાન રામને ગાડી મળી છે ત્યારે પણ ખુશ નહોતા એટલા બધા, અને વન મળ્યું છે તો પણ એટલા બધા દુઃખી નહોતા. હું મારો સ્વાધ્યાય પણ કરતો જાઉં અને આપ સૌને મારા ચિંતન અને મારા વિચાર તમને શેર કરતો જાઉં કે આપણે કદાચ આ બધું જોઈએ ને તો આપણું દુઃખ કંઈ જ નહીં લાગે, એક તકો પણ નહીં લાગે. તમે જુઓ, હજુ અધૂરું છે આ વાત. વનમાં ગયા છે ને સીતાજીનું હરણ થયું છે. એક તો 14 વર્ષનો વનવાસ છે, સીતાજીનું હરણ થયું, અને કેટલા વર્ષો સુધી સીતાજીનો વિયોગ સહ્યો છે. હજુ અધૂરું છે. જ્યારે બધું સુમેર લંકા ગઢ જીતીને પાછા આવ્યા છે ત્યારે કથોકથિત વ્યક્તિઓએ અજ્ઞાનવશ સીતાજી પર આરોપ લગાવ્યો અને ભગવાન શ્રી રામે સીતાજીને ત્યજવા પડ્યાની કથા છે. તો વિચાર કરો, આપણને તો આમાંનું કંઈ લગભગ એક તકોએ દુઃખ નથી. આટલી પરિસ્થિતિમાં બે અવતારો શાંત સ્વભાવ હતા. શાંતાકારમ ભુજગશયનમ. આકાર કેવો ભગવાનનો તો કે શાંત હતા. અને એટલે વાલા, આપણે વિચારીએ, આપણે સમજીએ કે ભગવાનની જિંદગીમાં કેટલું બધું. ગઈકાલે જ આપણે જોયું, જલંધર એ સાળો કેવો મળ્યો, દુશ્મન જેવો સાળો મળ્યો. રૂકમી, જુઓ રૂક્ષ્મણીનો ભાઈ, સગા કેટલા પેલા મળ્યા છે, પણ તે છતાં પણ. અરે સાહેબ, તમને શું વાત કરું, ભાગવતનો અક્રૂર જુદો છે ને મહાભારતનો અક્રૂર જુદો છે. આ જ અક્રૂરે પાછો સેમંતક મણીનો જ્યારે ચોરીનો આરોપ મૂક્યો હતો ત્યારે એને સમર્થન આપ્યું હતું અક્રૂરે જ. તો નજીકના રહેવા વાળા જે હતા એ જ બધા આ અવતારોથી અપરિચિત, અજ્ઞાનવશ ભગવાનને પણ દુઃખ આપવામાં બિલકુલ બાકી નથી રાખ્યું. તો આપણે આ બધું વિચારવાનું છે વાલા. ઘણી જગ્યા મેં આજે વિષય એટલા માટે છેડ્યો છે કે આટલા વખતથી મને ઘણી વખત લોકો ઘણી બધી જિજ્ઞાસાથી મને પૂછે છે કે અમારા નસીબમાં કેમ આવું, અમે આટલા સારા છીએ તો પણ અમારા નસીબની અંદર આવું આવે છે, અમારા નસીબની અંદર સગા સારા નથી મળ્યા ને અમારે જ વિપરીત પરિસ્થિતિ, પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર અમારે જીવવાનું, અમે એવું કોઈ ખરાબ કામ નથી કર્યું, ઇત્યાદિ ઇત્યાદિ. તો મને સમજાવો, રામ અને કૃષ્ણને જુઓ, આવી વિતંબણા આવે છે જીવનમાં, તો આપણા જીવનની અંદર પણ નજીકના પણ નડી શકે છે. આમાં કંઈ અફસોસ કરવા જેવું નથી. મૂળ વાત ત્રિસત્ય વાત કરું છું. મૂળ વાત, આપણી અપેક્ષાઓ ખૂબ વધી ગઈ છે. બસ પરિસ્થિતિ એની એ જ છે. સમસ્યા અને પ્રશ્ન ત્યાં ને ત્યાં જ ઉભા છે. ક્યાં તો આપણી અપેક્ષા વધી ગઈ છે, ક્યાં તો આપણને પ્રશ્નને હલ કરતા, પ્રશ્નને ઉકેલતા નથી આવડતું. પહેલી વાત એ અપેક્ષા ઓછી કરી દો. કોઈ વસ્તુ પરથી પણ અપેક્ષા ઓછી થઈ જાય તો એ ગનીમત. કોઈ વ્યક્તિ પરથી પણ અપેક્ષા ઓછી થઈ જાય ત્યાં સુધી તમારા એકદમ નજીકના, દુઃખી નહીં થવું હોય તો સીધો સાદો ઉપાય બતાવું છું. તમારા સાવ નજીકના અંતરંગ હોય એના તરફે પણ ખૂબ અપેક્ષા નહીં રાખો, કારણ કે પરિસ્થિતિ બદલાતા સામેવાળો વ્યક્તિ તમને કોઈ પ્રકારે સાથ નહીં પણ આપી શકે. અને ત્યારે તમે અપેક્ષા લઈને બેસશો તો તમારું મૂળ દુઃખ તો છે, એ તો છે જ,
પણ તમને સામેવાળાએ આવી પરિસ્થિતિમાં મને ઓલાએ મને મને ઓળખ્યો નહીં, મને સાથ નહીં આપ્યો, તો ડબલ 2 ગણું દુઃખ થશે. એક તો તમારું દુઃખ છે તો યથાવત છે, અને સામેવાળાને તમને સહાય નહીં કરી, તમને સાથ નહીં આપ્યો, આટલા વર્ષોનો અમારો સંબંધ, અને એણે મને સહાય નહીં આપ્યો, તો એ નવું દુઃખ આવશે. આપણી પાસે પ્રશ્નો ક્યાં ઓછા છે? આપણી પાસે સમસ્યાનો તો ભંડાર પડ્યો છે. સમસ્યા તો દરવાજા પર લાઈનમાં ઊભી હોય, પ્રશ્નો લાઈનમાં ઊભા હોય. અને એટલે એક એકને પકડીને બોલાવો, એક એકને સમજવાનો. આ બહુ અઘરું કામ છે. હું પણ સ્વાધ્યાય કરું છું. કોઈ વખત અમારા જીવનમાં પણ આવી પરિસ્થિતિ આવે ત્યારે હું પણ આ જ વિચાર કરું છું કે ભાઈ, એક તો કર્મને આધીન જે મળ્યું છે એ ભોગવવાનું, અથવા તો અપેક્ષા ઓછી કરી નાખવાની, અથવા તો પ્રશ્નને સમજવાનો પ્રયાસ કરવાના, અથવા તો બધું પોટલું ઉંચકીને ભગવાનના શ્રીચરણમાં નાખવાનું. અંતે તો એ જ છે. તો આ બધા પ્રશ્નો ભગવાનના જીવનમાં, મારે મૂળ કેવું હતું વાતા કે ભગવાનના જીવનમાં પણ આવા બધા પ્રશ્નો આવે તો આપણા જીવનમાં પણ આવશે, અને દરેક રીતે આવી રહ્યા છે. ભગવાનને માનસિક રીતે પણ, શારીરિક રીતે પણ બધા જ આવી પરિસ્થિતિને પ્રશ્નો આવ્યા છે. હવેથી આજથી નક્કી કરી લઈએ આપણે બધા જ કે જ્યારે જ્યારે આપણે દુઃખ આવે ત્યારે આ બધા જ ભગવાનોને યાદ રાખવાના. જે શંકર ભગવાનને માનતા હોય એણે પણ ધ્યાન રાખવાનું કે શંકરનું જીવન પણ સીધે સાધું નથી. તમે જોઈ લેજો, એમના જીવનની અંદર પણ ઘણા ઉતાર ચઢાવ આવ્યા છે. એના જેવું રહેવાનું આપણને મળે તો આપણે તે અડધી સેકન્ડ પણ રહી નહીં શકીએ. ક્યાં તો કૈલાસ પર બરફમાં રહેવાનું, ક્યાં તો સ્મશાનની અંદર પથારી કરીને રહેવાનું. બે જગ્યા આપણને યોગ્ય નથી વાલા. મૃગચર્મ પહેરીને ફરવાનું, સર્પોનો હાર પહેરીને ફરવાનું, આ બધું આપણને કામનું નથી. કઠોર છે આ બધું. તો એટલું સમજવાનું, જ્યારે જેને ખાવાનું ઓછું મળે અથવા તો નહીં મળે અથવા તો રુચિકર નહીં મળે, ત્યારે એટલું સમજવાનું આપણા કરતા, શંકર કરતા તો આપણે નસીબદાર છીએ કે આટલું તો મળ્યું. જ્યારે કોઈ નજીકના તમને સતાવે, તમને હેરાન કરે, તમને એવું લાગે, ત્યારે યાદ કરજો કૃષ્ણને. હાય, આવી પરિસ્થિતિની અંદર કૃષ્ણ કેટલું બધું સહન કરી અને નીકળ્યા, અને તે પણ શાંત રહ્યા. જ્યારે કોઈ વિપરીત પરિસ્થિતિ આવે ને તમે એકલા થઈ જાઓ, ત્યારે રામને યાદ કરજો કે જે પત્નીના વિયોગની અંદર કેટલા વર્ષો રહ્યા અને કેટલા વર્ષો સુધી પોતાનું ઘર છોડી દીધું છે, પિતાનો છાંયો ગુમાવ્યો છે. એટલે આ બધું જ વાત યાદ રાખી અને વિચાર કરજો, તો મને લાગે છે ત્યાં સુધી આપણા લગભગ બધા જ પ્રશ્નોના હલ, બધા જ પ્રશ્નો ઉકલી જશે. આવો મૂળ કથાની અંદર પ્રવેશ કરીએ એ પહેલા રણ છોડતું રંગીનો નાથ, વિશ્વ સકળ ને તારો સાથ, ભૂમિ કેરો હરવા બાર, જગમાં પ્રગટ્યો વારંવાર, જન્મ ધર્યો તે કારાગાર, જગતમાં કરવા ચમકાર, કંસરાયને થાય જાણ, તેથી કીધું તરત પ્રયાણ, ગોકુળમાં જયતીનો વાસ, નંદ યશોદાજીની વાસ, વર્ણન કરતા નાવે પાર, એવી તારી ગોવાળોની સાથે જાય, ગાય ચરાવી રાજી થાય, છાનો ગોરસ લૂટી થાય, પકડતામાં છટકી જાય, ગોપિકાના જોયા છે સૌના ઉપર સરકી બંસી કેરો
શરદ પૂનમની આવે રાત, સૌના હૈયે થાય પ્રભાત. વ્રજવનિકા છોડે આવાસ, દોડી આવે રમવા રાત. ચાંદલિયા ચમકે આકાશ, ચાંદલિયાનું પ્રકાશ. દાનવ કેરો જ્યાં જ્યાં ત્રાસ, પડમાં જઈને કીધો પટકી માર્યો મામો કંસ, રહ્યો ન જગમાં તેનો. કૌરવોને કીધા તન, પાંડવોનો રાખ્યું. અર્જુનને તે કીધો નાના વ્રતનો વર્ષો. યુદ્ધ તજીને નામ પડ્યું તે દ્વારિકામાંથી ધોવાસ, ધર્મ ધ્વજા ફરકે ચોપાસ. ગુજરાતે એક ઠાકોર ગામ, ભક્ત થયો મોઢાણો. પત્ની જેની ગંગાબાઈ, તે પણ ભક્તિમાં રંગાય. અને હરતા ફરતા ગાયે ગાન, મેળવવા ચાહે ભગવાન. અને તેવામાં એક રેલાયો યાત્રાળુ દ્વારિકા જાય, બોલાણો તે શ્રી રામ જય 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 રામ, શ્રી રામ જય. પત્ની જેની ગંગાબાઈ, અને તે પણ ભક્તિમાં રંગાય. પતિ પત્ની બે ભગવાનનું નામસ્મરણ જાણે મનના અક્ષર મળ્યા હોય. મેં ફરીથી હું વાતને દોહરાવું તો ખૂબ જ સારું છે. નરસિંહ મહેતાની ધર્મપત્ની માણેક મહેતી, જલારામ બાપાની ધર્મપત્ની વીરબાઈ માતા, આ બધાએ પોતાના પતિને ધર્મની સાથે અથવા તો ભગવાનની સાથે અથવા તો પરમ તત્વની સાથે જોડી દીધા. એમના નામો ધર્મપત્ની તરીકે. કોઈ વખત એવું પણ બને છે તુલસીદાસ જેવાના જીવનની અંદર, તુલસીદાસને જુદી રીતે પોતાની પત્નીએ ભગવાન તરફ વાળ્યા છે. ખૂબ આસક્ત પત્નીમાં એવા તુલસીદાસ, પત્ની વગર નહીં ચાલે એવા તુલસીદાસ, ખૂબ આસક્ત. અને પત્નીએ એક વાર કહ્યું કે આ ચામડામાં, હાડમાં, આ દુર્ગંધ મારતા શરીરમાં તમને જેટલો મોહ છે, જેટલી આસક્તિ છે, એટલી જ આસક્તિ, એટલો જ પ્રેમ તમે જો રામમાં કર્યો હોત તો ઉદ્ધાર થાત. બસ આ જુદી રીતે પોતાની પત્નીની વાત માની અને પછી તુલસીમાંથી તુલસીદાસ થયા છે. એવી કથા છે. અહીંયા ગંગાબાઈ અને બોદાણા ભગત ભગવાનને પ્રાર્થના કરે છે કે અમારે આપને મળવું છે, અને તમન્ના સાચી હોય તો પ્રભુજી પણ યોગ લાવે છે. એ રીત, એ જ વાત રમતારામ મહારાજને ભગવાને મોકલ્યા છે, અને રમતારામ મહારાજ આવ્યા છે. એમણે સરનામું બતાવ્યું છે કે ભગવાન દ્વારિકામાં રહે છે.
એને તુલસી અતિ પ્રિય છે. હવે બસ એક જ વાત રહી કે હવે ભગવાન કેવી રીતે મળે, અથવા તો હું દ્વારિકા કેવી રીતે જાઉં, બસ એ જ વાત. અને રામ ભગત લખે છે, હે એક દીન ગામમાં ગામને પાદર રૂડો, એ નાદ મધુર સંભળાય, ભક્ત બોડાણો સાંભળવાને, ભક્ત બોડાણો એજી સાંભળવાને વેગે દોડ્યો જાય, સંગ એક દ્વારિકા જાય, પ્રભુ ગુણ ભાવે ગાય. એક સંગ દ્વારિકા જાતો હતો, એના સમાચાર મળ્યા ગામને પાદર. કોકે આવીને બોડાણાજીને કહ્યું છે કે આપની મનોકામના, આપના મનોરથ પૂર્ણ થવાને આરે છે, એક સંઘ દ્વારિકા જાય છે, એવા સમાચાર. અને બધું છોડીને બોડાણા ભગત કહે છે કે ત્યાં પહોંચ્યા છે, ત્યાં વાતાવરણ જોયું છે. તો હે નર નારી સૌ મસ્તીમાં ડોલે, અને ગાય પ્રભુના ગીત. બોડાણો પણ તેમાં ભળીને, બોડાણો પણ એજી તેમાં ભળીને, એ કરતો પ્રભુથી પ્રેમ, અને આગેવાન ગૌડાવે ભાવે, બોડાણાને ઉમંગ આવે. હેજી આગેવાન ગૌડાવે ભાવે, હે બોડાણાને ઉમંગ. ત્યાં જઈને જોયું છે તો વાતાવરણ કેટલું પવિત્ર હશે. નર નારી ઉભા થઈ નાચતા હતા અને ભજનો ગાતા હતા. એમાંનો જે મુખ્ય આગેવાન હતો એ ગવડાવી રહ્યો હતો કે દોસાની દેલીએ રે ભાઈ તમે ચાલો તો ચાલીએ, દોસાની દેલીએ રે ભાઈ તમે ચાલો તો ચાલીએ, રે દોસાની દેલીએ રે ભાઈ તમે ચાલો તો ચાલીએ, દોસાની દેલીએ રે ભાઈ તમે ચાલો તો ચાલીએ. હે લૂતમ લૂતા ભાવતણી થાય, ભાઈ તમે ચાલો તો ચાલીએ, લૂતા ભાવતણી થાય, ભાઈ તમે ચાલો તો ચાલીએ. હે દોસાની દેલીએ રે ભાઈ તમે ચાલો તો ચાલીએ, દોસાની દેલીએ રે ભાઈ તમે ચાલો તો ચાલીએ. પ્રેમ તણા પોટલા ખૂબ ખૂબ છૂટતા, જોઈએ તે લઈ જાય. પ્રેમ તણા પોટલા ખૂબ ખૂબ છૂટતા, જોઈએ તે લઈ જાય. એ તનની તિજોરી ભાવથી ભરે તો સાચી તાળક થાય. હે જી તનની તિજોરી ભાવથી ભરે તો સાચી તાળક થાય. અને સાથે આવે તે કમાઈ, ભાઈ તમે ચાલો તો ચાલીએ, સાથે આવે તે કમાઈ, ભાઈ તમે ચાલો તો ચાલીએ. એ લૂતમ લૂટ ભાવતણી થાય, ભાઈ તમે ચાલો તો ચાલીએ, લૂતમ લૂટ ભાવતણી થાય, ભાઈ તમે ચાલો તો
હે જી જી જીદ 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 વાયદો કરે તે ફાયદો ગુમાવતો કાયમ નો રહી જાય. વાયદો કરે તે ફાયદો ગુમાવતો કાયમ નો રહી જાય. આજકાલ કરતા આયુષ્ય ખૂટશે પાછળથી પસ્તાય. દીદી આજકાલ કરતા આયુષ્ય ખૂટશે પાછળથી પસ્તાય. અણમૂલો અણમૂલો અવસર જાય ભાઈ તમે ચાલો ભાવતણી થાય ભાઈ તમે ચાલો તો ચાલીએ. રામ ભક્ત દ્વારિકા રે છે રણ છોડ રાય ભાવિકો ભેટવાને જાય. રામ ભક્ત દ્વારિકા બેઠો રણ છોડ રાય ભાવિકો ભેટવાને જાય. પુનિત પ્રભુનું શરણું સ્વીકારે પડમાં પાવન થાય. પુનિત પ્રભુનું શરણું સ્વીકારે પડમાં પાવન થાય. અને જ્ઞાન તણી ગંગામાં નાય ભાઈ તમે ચાલો તો ચાલીએ. ભાઈ તમે ચાલો એ લૂંતમ લૂંત ભાવતણી ખાય ભાઈ તમે ચાલો તો ચાલીએ. લૂંતમ લૂંત ભાવતણી ચાલો દ્વારિકા જઈએ. ચાલો દ્વારિકા જઈએ. જઈને ગુણ મારા વાલા ન ગાઈએ. જઈને ગુણ મારા વાલા ન જઈને ગોમતીજી માં નાઈએ. ગુણ મારા વાલાજી ના ગાઈએ. ચાલો દ્વારિકા જઈએ. ચાલો દ્વારિકા જઈએ. બોલ બોલ રાજા રણ છોડ કી જય જય જય. બંસી વાલે લાલ કી જય જય જય. સદગુરુદેવ કી આગેવાન ગવડાવી રહ્યો છે ભાઈ તમે ચાલો તો ચાલીએ. સાહેબ ભાવતું હતું ને વૈદ્ય કીધું અથવા તો બગાસું ખાતા પતાસું મળ્યું. જે જોઈતું હતું એ મળી ગયું છે. મને કહેવા દો મારી જવાબદારી કે આ સંગ એ પણ ભગવાન જ સ્વયં આવ્યા હોવા જોઈએ. કોણ કરે એસા? આટલા વર્ષો સુધી નહીં અને આજે જ કેમ દ્વારિકા જવા માટેનો સંઘ નીકળ્યો અને આજે જ કેમ આ પાદરની અંદર આટલા બધા યોગ એક સાથે નહીં હોય? પણ મને કહેવા દો આગેવાન એટલે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ એ જ રૂપ લઈને આવ્યા હોય તો કોને ખબર. અને અન્ય જેટલા સંઘના જેટલા સભ્યો હતા, જેટલા હરિભક્તો હતા, એ બધા દેવદેવી નહીં હોય તો કોને ખબર? દેવદેવી હશે અથવા તો ગોપ હશે, ગોપીઓ હશે. આમ જેવું આ પદ ગવાઈ રહ્યું છે અને બોડાણા ભગતને તો જાણે કે એ બેભાન અવસ્થામાં એકદમ ધ્યાનસ્થ થઈ ગયા, જાણે સમાધિ લાગી ગઈ હોય. અને કેમ નહીં લાગે વાલા?
કેટલા વર્ષની મનોકામના અથવા કેટલા વખતની જન્માંતરની જાણે કે ઈચ્છા મનોરથ પૂરા થવાના હોય એવો બોડાણાને ભાસ થાય છે. અને એટલા માટે ભાવ સમાધિ લાગી છે. ભાવ સમાધિ જ્યારે છૂટી છે, એમાંથી મુક્ત થયા છે, ત્યારે એને ભગવાનના દર્શનની ઈચ્છા લાગી. એમ રામ ભગત કહે છે કે વાલા શ્રોતાજન સૌ સાંભળજો મારે વાત મજાની કેવી છે. વાલા શ્રોતાજન સૌ સાંભળજો મારે વાત મજાની કેવી. આ વાત સમજવા જેવી છે. આ વાત સમજવા જેવી છે. આ કથા સમજવા જેવી છે. આ કથા સુદાજન સૌ સાંભળજો મારે વાત ભાવની કેવી છે. આલા બોડાણાને ભજન સાંભળી ભાવ સમાધિ લાગી. હે બોડાણાને ભજન સાંભળી ભાવ સમાધિ લાગી. અને પ્રભુ દર્શનની ઝાંખી કરવા, પ્રભુ દર્શનની એ જે ઝાંખી કરવા એને અંતર ઈચ્છા લાગી. સંગપતિને કહે છે મુજને તમ સાથે લઈ જાઓ. અને સંગપતિ કે ઘેર પૂછીને તૈયારી કરી આવો. સંગપતિને પૂછ્યું છે બોડાણાજીએ કે મારે પણ દ્વારિકા આવવું છે, આપ લઈ જશો? ઓહો, સંગપતિએ કહ્યું છે કે કામ કરો, ઘરે પૂછીને આવો. અહીંયા મને થોડો સંદેહ થયો હતો કે આવું કોણ કહે કે તમે ઘરે પૂછીને આવો? શું બોડાણાજી બાળક હતા? શું સંગપતિ એને શું સમજ્યા હશે? પણ એક પ્રકારનો સંકેત કરવામાં આવ્યો છે સંગપતિ થકી કે ઘરેથી સંમતિ લઈ આવો. એનો અર્થ એમ પણ થાય કે તમારા મનને યાને તમારા મનરૂપી ઘરને મજબૂત કરો. તમે એકવાર આવવાનું કહો અને પછી આ અઘરું કામ છે વાલા, પદયાત્રા કરવી, આ પગપાળા જવું. લગભગ 300 માઇલ કે છે. કેટલું? એટલું જ છે. 300 માઇલ એટલે 450 કિલોમીટર થાય. એટલું દૂર છે. અને આ પદયાત્રા કરવી એ હેલું કામ નથી. અમે લોકો પદયાત્રા કરીએ છીએ સુરત થી ડાકોર, તમને ખબર છે કે અમે શરીરથી નથી ચાલતા, પહેલા અમારા મનથી ચાલીએ છીએ. અમારે જ્યાં સુધી અમારું મન મજબૂત નહીં હશે ત્યાં સુધી શરીર કામ નહીં આપશે. તમારે કોઈ પણ શારીરિક કામ કરવું હોય તો પહેલા તમારે મનને સમજાવવું પડે. તમે જોઈ લેજો, એની કોઈ પણ તમે કામ કરો, તમે શરીરથી ગાડી ચલાવો છો તો એમ સમજો છો ખાલી શરીર જ ઇન્વોલ્વ છે? ના, તમારા પગ જ ઇન્વોલ્વ નથી, તમારા હાથ જ ઇન્વોલ્વ નથી. પ્રથમ તમારું મન ઇન્વોલ્વ થયું છે. અને મન સંમતિ આપે તો જ તમે ગાડી ચલાવી શકો. બરાબર કે નહીં? મન સંમતિ આપે તો જ તમે જમવા પણ બેસી શકો. લો એવો મન સંમતિ આપે તો જ તમે ફરવા પણ લઈ જઈ શકો. અને મન સંમતિ આપે તો જ સત્સંગમાં પણ બેસી શકો. આ બધી કથા અને ખેલ મનનો છે. એટલે સંગપતિએ જ્યારે એમ કહ્યું કે તમે ઘરે પૂછીને આવો, એટલે ઘરનો અર્થ એ થાય છે. એમ તો જોવા જઈએ તો સંગપતિનો સીધો અર્થ તો નીકળતો જ હતો એવો કે ઘરે તમે સંમતિ લઈને આવો, કારણ કે આ સહેલું નથી. અને મારી દ્રષ્ટિએ ઘર એટલે મન. તમે મનને મજબૂત કરી આપો.
પહેલા તમારું મન સંમતિ આપશે તો શરીર તો કોઈ શંકા નથી, કારણ પછી તો બધું કરવા વાળો ઉપર વાળો છે. તમે જે કરો છો એ પ્રેમથી કરો, હરવાળે જે કરો છો, જેટલું કરો છો એ બધું પ્રેમથી કરો. જ્યાં સુધી તમારા કાર્યમાં તમને રસ નહીં પડશે ત્યાં સુધી એ કાર્ય તમે બરાબર નહીં કરી શકશો. અને એટલા માટે કોઈ પણ કાર્યના આરંભે તમારે મનને મજબૂત કરવું પડે. આ ધ્યાન આવ્યું ક્યાંથી આપણી સંસ્કૃતિમાં? મેડિટેશન જે છે એ આપણી પતંજલિ જુકે એ પરંપરામાંથી આવ્યું છે. ભગવાન પતંજલિની દેન છે. પણ તે છતાં મનને મજબૂત કરવા માટે થઈ ગયું. આજે તમે જુઓ, કોઈ પણ મોટા મોટા રોગો થાય તો પણ ડોક્ટર એમ તો કહેશે જ તમને કે મેડિટેશન કરો, તમારા મનને શાંત કરો, ધ્યાન કરો. અને ધ્યાન દ્વારા તમે કોઈ પણ કાર્ય જ્યારે કરવાના હોય ને તેની તમે જુઓ, તમે મનની અંદર તમે આખી માનસિકતા, તમે એને માનસિકતાથી પહેલા એ આખી વાત બનાવી દો અને પછી રજૂ કરો. જુઓ પછી કેવી મજા આવે છે. અને એમ મનને બરાબર સજ્જ કરી આવો. બોરાણા ભગત ઘરે જઈને ગંગાબાઈને પૂછે છે, દેવી આજે યોગ આવ્યો છે કે શેનો? કે છે કે આજે યોગ એ આવ્યો, ગામના પાદરથી એક સંઘ જઈ રહ્યો છે અને સંઘ જઈ રહ્યો છે, દ્વારિકા જઈ રહ્યો છે. તમે મને સંમતિ આપો તો હું જવા માટે કટિબદ્ધ છું. ધર્મપત્નીનું બીજું પ્રમાણ અત્યારે ગંગાબાઈ આપે છે, સમજદાર નારીનું પ્રમાણ આપે છે. પોતાના પતિને કહ્યું કે તમે ભૂલ કરી. જુઓ ગંગાબાઈ શું કહે છે બોડાણાજીને? તમે ભૂલ કરી. કઈ ભૂલ કરી? તમે અહીંયા સુધી મને પૂછવા આવ્યા એટલો સમય થયો ને. તમે પાદરથી આપણા ઘરે આવ્યા અને હવે આપણા ઘરેથી પાછા પાદર જશો, આટલી વાર તમને ભગવાનને મળવામાં વધારે લાગશે. જુઓ તો યાર, અભણ બાઈનું મગજ કેવું ચાલે છે. તમારે મને પૂછવા આવવાની કોઈ આવશ્યકતા જ નહોતી. ખેર, તમે મને પૂછવા આવ્યા છો તો મારી સંમતિ છે. ભાવ થકી બોડાણા ભગતને વિદાય આપવામાં આવી છે. રામ ભગત તો કહે છે કે ગંગાબાઈએ ભાવ થકી બોડાણાનું પૂજન કીધું છે. પતિ કોઈ સારા કામ માટે જતો હોય અને ખાસ કરીને ધાર્મિક કામ માટે જતો હોય તો પત્નીની એટલી ફરજ છે એના પતિને પૂજન કરે, અરે મનોમન કરે તો પણ ગનીમત છે. હા, આપણામાં વિધા છે. મને યાદ છે, હું જ્યારથી હું વિદેશ જાઉં ત્યારે પણ, અને અહીંયાથી જાઉં ત્યારે પણ, અને વિદેશથી જ્યારે આવતો હું ત્યારે પણ, હવે જો કોઈ છોકરો પણ જતો હોય ને વિદેશ તો તિલક કરાવે, અને સુકન તિલક કહેવામાં આવે છે, અને મંગલ તિલક કહેવામાં આવે છે. જાઓ તમારું મંગલ થાય. આપણી સંસ્કૃતિ એમ કે છે કે જ્યારે કોઈ શુભ કાર્ય, એટલા માટે આપણામાં શુભ કાર્ય કરવા માટે જાય ત્યારે દહીં ખવડાવે, ગોળ ખવડાવે, મીઠું મોઢું કરાવે. આ બધી વિધા છે. ગંગાબાઈએ પણ બોડાણાનું પૂજન કીધું છે અને બોડાણા ભગત આવ્યા છે સંઘપતિની પાસે, અને સંઘપતિ સાથે આવવા માટે, સંઘપતિને સાથે આવવા માટે કહે છે, પણ સાથે સાથે એક વાત પણ કહે છે. સંઘપતિને કહે છે કે હું સાચી એક વાત કહેવા માંગુ છું વાલા, મારે તમારી સાથે સંઘમાં આવવું પણ છે, મને સંમતિ મળી પણ ગઈ છે, હું કટિબદ્ધ છું તમારી સાથે આવવા, પણ એક વિધા છે. અને એ છે કે મારી પાસે પૈસા નથી, મારી પાસે નાણાં નથી, મારે તમને સંઘમાં કંઈ આપવું હોય તો મારી પાસે એ કંઈ નથી. પણ હા, એક વાત છે,
તમે મને જે કહેશો એ હું કામ કરીશ. ભગવાનની કૃપાથી મને થોડા ઘણા પદ આવડે છે, ભજનો આવડે છે, હું એ પણ ગાઈશ. હવે અહીંયા જુઓ, સંઘપતિની પરીક્ષા થાય છે. સાહેબ જુઓ કથાનું ઊંડાણ તો જુઓ. અહીંયા સંઘપતિની પરીક્ષા થાય છે. બોડાણા ભગતે સંઘપતિને પ્રાર્થના કરી. સંઘપતિ એટલે સંઘનો સ્વામી, ધ કેપ્ટન ઓફ યુનિટી, પ્રમુખ હતો, પ્રેસિડેન્ટ હતો. એ ધારે તો બોડાણા ભગતને પોતાની રીતે ચકાસીને સંમતિ આપી શકે, કઈ વાંધો નહીં, તમે આવી જાઓ. પણ અહીંયા સંઘપતિએ શું કર્યું તે સમજાવું. રામ ભગતે લખ્યું છે, સંઘપતિ સંમતિ માંગે છે આગા સંઘ કેરી. સંઘપતિ સંમતિ માંગે છે આખા સંઘ કેરી. ભાવભીનો ભક્ત એક સંઘ માહે આવે છે. મહેનત મજૂરી ભાવે કરવાનું કબૂલે છે. નાણાકીયની વાતમાં એ લાચારી બતાવે છે. સંઘના ભાવિકો કહે ભલે આવે ભલે આવે. ભક્તો જ સંઘ માહે આનંદ કરાવે છે. નાચી કૂદી ગાન કરે, શ્યામથી સંધાણ કરે. રામ ભક્ત પુનિત દીપ ભાવે પ્રગટાવે છે. અહીંયા હું તમને થોડોક ઊંડાણમાં લઈ જવા માંગુ છું. કોઈ વાંધો નહોતો, સંઘપતિ કદાચ મંજૂરી આપી પણ દે બોડાણા ભગતને. પણ અહીંયા વાત એ છે, સંઘપતિએ અન્ય જે બીજા સંઘના જે હતા ને એ બધાને પૂછ્યું છે કે આપણામાં એક ભગત આવવા માંગે છે, બોલો શું કરવું છે. આનો અર્થ એમ થાય છે કે ઘરમાં, ગામમાં, શહેરમાં, મોહલ્લામાં, મંડળમાં, ટ્રસ્ટમાં, મંદિરમાં, આ બધામાં જે વડો હોય ને એની પાસે સત્તા હોવા છતાં પણ જે બીજા અન્ય નાના નાનાને પૂછે, એના સાથીઓને પૂછીને કામ કરે, તો એ કાર્ય દીપી ઉઠશે. ટૂંકમાં બધાને સાથે લઈને ચાલવાની જે વાક્ય છે એ આવી રીતે યથાયોગ્ય થાય છે. તમારી પાસે સત્તા છે, ઘરની અંદર પણ, ગામમાં પણ, શહેર મોહલ્લામાં કે ટ્રસ્ટમાં પણ, કે મંદિરમાં, અથવા તો ક્યાંય પણ તમારી પાસે સત્તા છે. એનો અર્થ એવો નથી કે તમે તમારું ચલવો. ચલવી સખત, પણ તે છતાં પણ બધાને સાથે લઈને ચાલવાની આ સંઘનો અર્થ જ એ થાય છે. એકલ પંદાની વાત નથી. અહીંયા બધાને સાથે લઈને ચાલવું જોઈએ. અને ધર્મ કાર્યમાં ખાસ, ધર્મ કાર્ય કોઈ પણ ચાલતું હોય એમાં કોઈ એક વ્યક્તિને જ પૂજન સ્વાભાવિક રીતે જોવા જઈએ કે કોઈ વ્યક્તિ પૂજાય છે ખરો, પણ એ વ્યક્તિ પૂજાય છે તો એ વ્યક્તિએ પોતાને ખભા પર બધી જવાબદારી લેવી જોઈએ નહીં કે આ મેં કર્યું. જ્યારે કૃષ્ણાર્પણ કરવાની જ્યારે વાત આવે છે, જે કર્યું છે એ ભગવાન કરે છે, જે કરે છે મારો સદગુરુ કરે છે, જે શક્તિ છે એ મારા સદગુરુની છે, જે પણ મને પણ કંઈ પ્રાપ્ત થયું છે એ મારા ગુરુ પરંપરાથી પ્રાપ્ત થયું છે. આવું જ્યારે એ સેવક, એ સાધક, એ શરણાગત જ્યારે એવું માને ત્યારે સાચું કહેવાય. અને એટલે ઘરમાં પણ મોટા હોય એને બહુ ધ્યાન રાખવાનું. ગામમાં બધી જ જગ્યા પર જ્યાં મોટા હોય એ લોકોએ વડીલોએ પણ એક મર્યાદામાં રહેવું જોઈએ. વડીલની મર્યાદાનો અર્થ એવો નથી કે સ્વતંત્રતા એ સ્વચ્છંદતા નહીં થઈ જાય. એનું બહુ જ ધ્યાન રાખવું જોઈએ. અમુક નિર્ણયો એવા હોય પણ શકે કે જેની પરમ સત્તા પ્રમુખના હાથમાં હોય, સત્તાધીશના હાથમાં હોય છે, અને એને યથાયોગ્ય લાગે તો એ નિર્ણય કરે તો બરાબર પણ છે, એનો હું વિરોધી નથી. પણ જ્યારે અમુક પ્રકારના જે નિર્ણય હોય એની અંદર બધાનો સાથ લેવો જોઈએ, એવી વાત આ સંઘપતિને લાગે છે. અને આ સંઘપતિએ બધાને પૂછ્યું છે, બધા તરફથી સંમતિ મળી ગઈ છે કે હા ભાઈ એ આવવો જોઈએ આપણામાં, કારણ કે ભગતો જ ભજન ગાશે. આપણને બધાને
ભગતો જ રાખશે, ભગતો જ સેવા કરશે, ભગતો જ ભજન ગાશે. બધાની સંમતિ મળી છે અને બોરાળા ભગત આમાં જોડાયા છે. આ વાત બધા સંઘને ખબર પડી. ભગત હવે ધીરે ધીરે આ સંઘની અંદર જોડાય અને પ્રથમ દિવસે એક પદ ગાયું અને સાહેબ આનંદ આનંદ હો ગયા હૈ હૈયા નહે તે તુઆ શ્યામ મારે લેવો છે લાવ. હૈયા નહે તે તુઆ શ્યામ મારે લેવો છે આંગણીયું મારું દીપાવ. શ્યામ મારે લેવો છે લાવ આંગણીયું મારું દીપાવ. નિર્ખ્યો છે જ્યારથી હૈયું ખેંચાય છે. નિર્ખ્યો છે જ્યારથી લાગે છે એમ જાણે જૂની સગાઈ છે. લાગે છે એમ જાણે જૂની સગાઈ છે. અંતરમાં હો અંતરમાં જાગ્યો છે ભાવ. શ્યામ મારે લેવો છે લાવ. અંતરમાં જાગ્યો છે ભાવ. શ્યામ મારે લેવો છે લાવ. સત્કારું શ્યામ તને હૈયાના હારથી. સત્કારું શ્યામ તને હૈયાના હારથી. ઘેર મારે આવજે તું દિલડાના દ્વારથી. ઘેર મારે આવજે તું દિલડાના દ્વારથી. નજરોથી નજરો મિલાવ. શ્યામ મારે લેવો છે લાવ. સમજાતું શ્યામ નથી સાને સતાવતો. સમજાતું શ્યામ નથી સાને સતાવતો. અને વારે વારે છટકીને બાના બતાવતો. વારે વારે છટકીને બાના બતાવતો. અરે હૈયાને મારા હરખાવ. શ્યામ મારે લેવો છે લાવ. હૈયાને મારા હરખાવ. શ્યામ મારે લેવો છે લાવ. રામ ભક્ત શ્યામ સમય સાધીને આવજે. રામ ભક્ત શ્યામ સમય સાધીને આવજે. પાછા ફરવાનું ના બાનું બતાવજે. પાછા ફરવાનું ના બાનું બતાવજે. મનડાને મારા મનાવ. શ્યામ મારે લેવો છે લાવ. મનડાને મારા મનાવ. શ્યામ મારે લેવો છે લાવ. હૈયાના હેઠે તું આવ. શ્યામ મારે લેવો છે લાવ. હૈયાના હેઠે તું આવ. શ્યામ મારે લેવો છે લાવ. શ્યામ મારે લેવો છે. હૈયાના હેતે તું આવ. શ્યામ મારે લેવો છે લાવ. રામ ભક્ત શ્યામ સમય સાધીને આવજે અને પાછા ફરવાનું ના બહાનું બતાવજે. મંગળાને મારા મનાવ. આમ જ્યારે બોડાણા ભગતે જ્યારે વાત કરી છે વાલા, ઓહો આખો સંઘ ખૂબ ભાવાવેશમાં ભગતજીને આદર આપે છે. અને પછી સંઘ હજુ પણ આગળ નીકળે છે અને ક્યારે દ્વારિકા પહોંચે છે બાપા મને જ સમજણ નથી પડતી. આવતીકાલે કથાનો અંતિમ દિવસ છે પણ મને લાગતું નથી કે કાલે કથા વિરામ લે. અને એટલા માટે ઠાકોરજી જ્યાં સુધી કહેશે, 1 દિવસ વધે 2 દિવસ પણ વધે કંઈ નક્કી નથી. પણ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે હું આપની સેવામાં
ઘણું બધું જે મારી પાસે ગુરુ પ્રત્યે મળેલું જે પણ છે એ આપ સૌને હું વહેંચું એવી આશા સાથે આજે મારી કથાને વિરામ આપું છું. આવો પ્રેમ અને શ્રદ્ધાથી આવતીકાલે ફરીથી 8:30 વાગે હાજર રહેજો એવી આશા અને અભ્યર્થના સાથે હું તારી બોલાવું પ્રભુ મારી આ તો તારી મારી હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ 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 અર્થન ધર્મ ન કામ રુચિ ગતિ ન ચાહું નિર્વાણ જન્મ જન્મ રતિ રામ પદ यह वरदान सियावर रामचंद्र की जय राधे वर कृष्ण चंद्र की जय पवन सुत हनुमान की जय श्री कृष्ण कन्हैया लाल की जय श्री द्वारिकाधीश की जय श्री रणछोड़ राय की जय श्री बाल कृष्ण भगवान की जय श्री अम्बे मात की जय श्री सदगुरुदेव की जय संत श्री पुनीत महाराज की जय श्री राम भक्त प्यारे की जय ओम नमः पार्वती पतये